પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે PMJAY નું કાર્ડ કઈ હોસ્પિટલમાં ચાલશે અને કઈ હોસ્પિટલ્સમાં નહીં ચાલે એ જાણવું હોય કે પછી કોઈ સારવાર લીધા પછી તમારા કાર્ડમાં કેટલું બેલેન્સ બચ્યું છે એ જાણવું હોય તો હવે પછી તમને તકલીફ નહીં પડે, કારણ કે સરકાર દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન નંબર 24/7 તમારી મદદ માટે અવેલેબલ રહેશે. તો હવેથી PMJAY માટે હોસ્પિટલ્સને લગતી કોઈ માહિતી જોઈતી હોય કે પછી ફરિયાદ નોંધાવવી હોય તો 07966440104 આ હેલ્પલાઇન નંબર ઉપર તમે ફોન કરી શકશો. ત્યાં પેકેજ અને બેલેન્સને લગતી માહિતી તો મળી જ જશે, પણ સાથે સાથે તમારે કોઈ ફરિયાદ હોય તો એ પણ નોંધાવી શકશો. તમારી ફરિયાદનો નોંધણી નંબર એ તમારા રજિસ્ટર્ડ નંબર ઉપર તમને મોકલી આપવામાં આવશે અને ત્યાર પછીથી એમાં કેટલું કામ થયું એ પણ તમે ટ્રેક કરી શકશો. આ સિવાય જો તમે વોટ્સએપથી ફરિયાદ નોંધાવવા માંગતા હોય તો પણ એક નંબર આપવામાં આવ્યો છે અને એ નંબર છે 9227723005. મિત્રો, પરિવારમાંથી કોઈને હોસ્પિટલમાં એડમિટ કરવાનું થાય ત્યારે આ બધા નંબરો ખૂબ કામ લાગતા હોય છે, એટલા માટે આ વિડીયો તમારા મોબાઈલમાં સેવ પણ કરી લેજો અને સાથે સાથે તમારા સગા સંબંધી કે મિત્રોને શેર પણ કરી દેજો, જેથી કરીને મુશ્કેલીના સમયમાં એમને પણ મદદ મળી શકે. આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ ફોલો અને સબસ્ક્રાઇબ કરી લો.